When Dr. T, he went to India and he received knowledge, and he had much good experience, and he wants to hear ashram also in Kasadaga. He made one like hall, very nice, every facility there. He said, Baiji, this is your ashram. So I did, there is satsang, and team and Liz and Jenny, they came here. Ganesh Chaturthi, we celebrate Ganesh birthday, but we celebrate there also yesterday in there another center in Kasadaga. Now I am speaking in Gujarat. Okay. Thank you for everybody's Kasadaga Premi and Dilen Ashram. Team's house is our ashram now. He gave an English team. Now his house in Dilen Ashram. અમે ત્યાં કાલે પણ અમે ગણેશ ચતુર્થી ઉજવી. એ લોકોને નવા જાણવું હતું કે ગણેશજી શું છે, કારણ કે આજકાલ અમેરિકન લોકો ગણેશજી હનુમાનજીની બહુ ચર્ચા આવે છે કમ્પ્યુટરમાં. અમેરિકન લોકો ઇંગ્લિશમાં હનુમાન ચાલીસા ગાય છે બધું. હવે એ લોકોએ આરતી કરે છે બધા. મહારાજીનું સેન્ટર ખોલ્યું ત્યાં, અને બહુ સરસ. એ લોકો ત્યાં ઇન્ડિયા ગયા હતા તો ત્યાં જઈને એ લોકોને અનુભવ થયો, જ્ઞાન પ્રાપ્ત કર્યું, સાધના કરવા લાગ્યા. લોકોને ખબર પડી કે આટલું સરસ જ્ઞાન આપ્યું છે મહારાજી આપણને. કોઈ ધર્મની લડાઈ નહીં, આને માનો તેને માનો, ઝઘડા નથી, કેટલું સરસ છે. હું ડોક્ટર સાથે વાત કરતી હતી, એણે મને કીધું કે હું આની એક દિવસ રેડિયોમાં પ્રોગ્રામ આવે ને કે એની સાથે વાત કરો તો કે ચર્ચવાળા વાત કરતા હતા તો બધા એ કે મેં એને કીધું જ્યારે આપણે બધા ભગવાનને જ માનીએ છીએ તો ઝઘડો શેનો છે? એવરીબડી બિલીવ ગોડ. એ કે વાય વી ફાઇટ? એવરીબડી જ બધા લોકો પોતપોતાના ગ્રુપને ખેંચવા માંગે છે, ભગવાનને નથી જાણવા માંગતા. એને બધા ચર્ચવાળાને કીધું કે તમે લોકો બધાના પોતાના ગ્રુપ બનાવવા માંગો છો, કોઈને ભગવાનને ઓળખવા નથી, કારણ કે ભગવાન તો બધા માટે સરખા છે, પણ બધા પોતપોતાના ગ્રુપને ખેંચી રહ્યા છે. ભગવાનની કોઈ ચર્ચા કરતું નથી. આ તો એવું છે ને કે એક ભાઈ આપણી બાજુ જેમ આણું છોકરી જાય ને એમ આ બાજુ ગૌણા કરે, યુપીમાં બિહાર બાજુ પોતાની વાઈફને તેડવા જાય, વરસ થાય ને એટલે જમાય. તો એ તેડવા ગયો એની વાઈફને છોકરો, તો બિચારો તેડવા જયારે જતો તો એને ફ્રેન્ડને કીધું તું મારી સાથે હું જવાનો, તું આવવાનો, પણ મારી પાસે કપડાં નથી સારા, તારા મને આપીશ? તો કે સારું આપીશ. કે પછી એની સાથે ગયો, એ કે પણ મને લેતો જાત. એની સાથે ગયો. પછી જયારે ગયો તો બધા મળવા આવે ને ગામના લોકો, તો પૂછ્યા જમાઈ કોણ? આમાં જમાઈ કોઈ બે સરખા લાગે. એટલે એનો ફ્રેન્ડ કે જમાઈ આ છે પણ પાયજામો મારો જ. કે પેલા બધા એને બહુ ખરાબ લાગ્યું. એ કે તું આવું કેમ કે છો કે પાયજામો મારો છે? વળી પાછા થોડા માણસો પાછા મળવા આવ્યા, પાછા બધા કીધું જમાઈ કોણ, જમાઈ કોણ? એટલે એનો મિત્ર તરત બોલ્યો કે જમાઈ આ છે ને પાયજામો એનો છે. પેલાને બહુ ગુસ્સો આવ્યો, તું પાયજામાની ચર્ચા જ શું કરવા કરે છે? પાછા વળી સાંજે બીજા માણસો મળવા આવ્યા, પાછા પૂછ્યું કે આમાં જમાઈ કોણ, જમાઈ કોણ? ત્યારે એનો મિત્ર ફરીથી બોલ્યો જમાઈ આ છે પણ પાયજામાની કોઈ ચર્ચા નથી. એમ કરીને એને વાત કરી. દરેક પોતાની વાત કરવા માંગે છે, ભગવાનની કોઈ ચર્ચા નહીં. ગણપતિ ઉત્સવ ગયો, આપણે ગણેશ ચતુર્થી તો શનિવારે હતી, પણ આખું વીક ચાલતી હોય છે. દરેક સંત મહાપુરુષો જે અવતારી પુરુષો છે એમનો જન્મ દિવસ આપણને કંઈક શીખવા માટે છે. એ લોકો સંસારમાં આવ્યા, આપણી જેમ જ મનુષ્ય બનીને આવ્યા, પણ એમણે એવા કાર્ય કર્યા કે એને આપણે ભગવાનના રૂપમાં સ્વીકાર કર્યા. મનુષ્ય રૂપમાં આવીને એ લોકોએ પોતાની જિંદગી સેક્રિફાઈસ કરી, પોતે બલિદાન આપ્યું, ત્યાગ, તપશ્ચર્યા એ લોકોના જીવનમાં. એમાંથી આપણે કંઈક શીખીએ છીએ. એટલે ગણપત દાદાને આપણે રિદ્ધિ સિદ્ધિના દેવ કેમ કહીએ છીએ? કેટલો ત્યાગ તપશ્ચર્યા હશે, એમને થોડી સિદ્ધિ મળતી હશે? એમને સિદ્ધિ નથી મળતી. આપણું તો કોઈ ઘરમાં સાંભળતું નથી. સિદ્ધિની વાત એક બાજુ છે. ગણપતિ દાદાને સિદ્ધિની રિદ્ધિ ક્યારે પ્રાપ્ત થઈ?
આપણે ગણપતિ અભિષેક પાઠ કરીએ પૂજાનો, તો એમાં બતાવ્યું છે કે ગણપતિ દાદાની પૂજા પ્રથમ કરવી. તો કે ગણપતિ દાદા વસે ક્યાં છે? અભિષેકમાં લખ્યું છે, પૂજામાં ગણપતિ દાદા જ્યાં વસે ત્યાં એની પ્રથમ પૂજા કરવી. તો ક્યાં વસે? તો કે મૂલાધાર ચક્રમાં. હવે આપણે લોકો મૂલાધારમાં તો પૂજા કરતા નથી. ફેક્ટરી વાળાની લડાઈ છે આ બધી. કોઈ ફેક્ટરી વાળા ગણપતિ નામ બનાવે, કોઈ આમ બનાવે, તેમ બનાવે, પણ આપણને ખબર નથી પાર્વતીજીના ગણપતિ કેવા બન્યા હતા. પાર્વતી માતા અને શંકર ભગવાનના જે ગણેશજી છે એ તો આપણા દરેકના અંતરાત્મામાં આપણા મૂળ આધારમાં રહે છે. એના આધાર આપણે જીવીએ છીએ. ત્યાંથી જયારે મનુષ્ય પ્રભુના નામનો એટલે ગણપત દાદાની પહેલા પૂજા થાય છે. તુલસીદાસજી રામાયણમાં આખો ગણપતિ એનો સાર લખી દીધો ગણપતિના મહિમાનો, કે ગણપતિજીની પહેલા પૂજા એટલે થાય છે. તુલસીદાસજી કહે છે કે નામ પ્રભાવ જાની ગણ રાવ પ્રથમ પૂજિયત નામ પ્રભાવ. એમણે તુલસીદાસજી કહ્યું કે નામ પ્રભાવ જાની ગણ રાવ. આ રામાયણમાં નામ વંદનામાં લખેલું ચેપ્ટર નામ વંદના તમે વાંચશો અયોધ્યાકાંડમાં, તો કીધું છે કે ભગવાનને ગણેશજી મહારાજની પહેલા પૂજા થઈ. શા કારણે? તો પુરાણ શું કહે છે કે ગણપતિ દાદા એ પ્રભુના સાચા નામની મહિમા સમજતા હતા. ભગવાનના નામ અનેક છે. આપણે કહીએ છીએ ને હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી ગંગોત્રી. ભગવાનના હજારો નામ છે, પણ એ ભગવાનના દરેક નામ એમના ગુણોની મહિમા છે. જેવા કર્મ કર્યા એવી એમના નામ પડ્યા. ગણેશજીને આપણે ગણપતિ કહી છે. પતિ એટલે તો સ્વામી થયા. એ સાના સ્વામી છે? ગણ એટલે ઇન્દ્રિયો. આપણી જે ઇન્દ્રિયો છે ને, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, આ 10 ઇન્દ્રિયોના સ્વામી છે. ઇન્દ્રિયોના સ્વામી ક્યાં વસે છે? તો આપણા બેલી બટનમાં, નાભી કમળમાં. એટલે કીધું છે ગણપતિ. એટલે તો રાવણને મારવો હતો તો ભગવાન રામને વિભીષણે કીધું નાભી મારો ને અમૃત છે. આપણે બધા નાભીમાં અમૃત છે, પણ આપણને ખબર નથી કે એને કેમ વાપરવું જોઈએ. એટલે ગણપતિ દાદા જેવા ગુરુ જોઈએ આપણને, કે જે આપણા સ્વામીની ઓળખાણ કરાવે, આપણા સ્વામીની સાથે મેળાપ કરાવે, આપણા પતિની સાથે મેળાપ કરાવે. એટલે કીધું છે ગણપતિ. પતિ છે આપણા કોના? આપણી બધી ઇન્દ્રિયોને ચલાવવા વાળા. એ ન હોય તો આંખ જોઈ શકે નહીં, કાન સાંભળી શકે નહીં. એ મહાશક્તિ છે. અને એ શક્તિનો જન્મ આ જગતમાં થાય ત્યારે એક મહાપુરુષોના અવતાર થતા હોય છે. એટલે દરેક સંત પુરુષોના જન્મ દિવસ આપણે બહુ ધૂમધામથી ઉજવતા હોય છે. પણ એનો અવતાર લઈને એમણે જે કાર્ય કર્યું એ આપણે બધા ભૂલી જઈએ અને સાપ જ્ઞાન વિસોટા રહી ગયા. પછી ઘણી વાર બહુ જ હોય, ગણપતિ ઉત્સવ આવ્યો, ચાલો ધૂમધામથી જલ્દી પૂજા કરો, પતાવો. અમે જો સુશીલાબેન એટલો પૂજાનો સામાન લઈને આવ્યા, એમને બહુ સરસ આવડે છે બધું. મેં કીધું તો એક દિવસ આપણે યજ્ઞ કરવાનો છે આશ્રમમાં. એમને બહુ સરસ ગાયત્રી યજ્ઞ આવડે છે. તો મેં કીધું કે જો પૂજા ઘણા પ્રકારની મનુષ્ય કરતા હોય છે. મેં તો નાનપણથી કંઈ કર્યું જ નથી ને, એટલે મને બહુ આવડતું નથી. હું ખોટું શું કરવા કહું? કારણ કે હું નાની હતી ત્યારે બહુ જિદ્દી હતી. શા માટે? કે મને પૂજા કરવા બેસાડે ને હું કહેતી હું નથી કરવાની, ભગવાન મારી સાથે વાત નથી કરતા. અને ભગવાનની શોધમાં લાગી ગઈ હું એમાં. કેમ કે મારી સાથે ભગવાન વાત નહીં કરે, હું પૂજા નહીં કરું, ના પાડી દેતી. ઘરમાં બધા કહેતા છોકરીને અક્કલ નથી, ક્યારે સમજશે. પછી વડીલો ઘણી વાર કહેતા કાંઈ નહીં, મોટી થશે ને એટલે ખબર પડશે. અને ખરેખર એ બધાના આશીર્વાદથી જ મને ખબર પડી ને, વડીલોના આશીર્વાદથી, કે ભગવાન ક્યાં છે, કેવા છે. અને સત્ય સમજાયું. એ લોકોના આશીર્વાદથી સદગુરુ સાચા મળે. નહીં કોઈ ઢોંગીને પાકડની મળી ગયા શું કરું? મારી જિંદગી જ બગડી જાય પછી. એ ગુરુની કૃપા છે, પરમાત્માની કૃપા છે, પરબ્રહ્મ પરમાત્માની.
જે આપણા અંતરાત્મામાં બેસીને આપણું જીવન ચલાવી રહ્યા છે. જ્યારે મનુષ્ય એને ભૂલી જાય તો ગણેશજી મહારાજ જેવા સંત યોગી પુરુષનો જન્મ થાય. એ યોગી છે, તપસ્વી છે ગણેશજી મહારાજ. લોકોને એમ છે કે લાડવા જ ખાધા કરે છે. આજ બધા ગણપતિ ઉત્સવ દિવસે ઘર ઘરમાં લાડુ બનાવે, ખૂબ ખાધા હશે. ગણપતિ દાદા લાડુ નથી ખાતા. ગણપતિ દાદાનું પેટ એટલે મોટું છે, એ કે છે બધાની વાત મોટા કાનથી સાંભળો, પણ પેટમાં રાખો, કોઈને કહેવાની નહીં. આપણે તો કોઈ કહીએ કે ના પાડી તને કહું, પણ તું કોઈને ન કહેતી, એમાં આપણે આગળ વધતું જતું નહીં. ગણેશજી મહારાજ મોટા કાંતિ અને કર્મયોગી નોલેજેબલ પર્સન છે ગણેશજી મહારાજ. એટલે એમની સૂંઢ જે છે બે કામ કરે છે, કર્મ અને નોલેજ. સુગંધ લેવી એટલે જ્ઞાન થયું ને. સુગંધ લેવી ખબર પડે ને કેવી સુગંધ છે, ઘીની છે કે તેલની છે કે ભજીયાની પૂરીની, બધી ખબર પડી જાય સ્મેલથી. પછી કર્મ કરીએ, પાણી પીવે છે, ખાય છે એના પકડીને, એટલે કર્મ થયું. તો ગણપતિ દાદા આપણને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની કથા એમના જીવન દ્વારા સમજાવે છે. ફરી ક્યારેક આપણે મળશું તો કરીશું. મને જગદીશભાઈ ટાઈમ આપ્યો, થઈ ગયા ને 10 મિનિટ. આપણે હવે પૂરું કરી દઈએ અને પછી ગણપતિ દાદાની પૂજા કરીએ. કારણ કે હા, એમાં કઈ વાંધો નહીં. આપણે શાંતિથી પ્રભુ નામની જે 2 શબ્દ કાનમાં પડે ને, એક શબ્દ તો વેડો પાર થઈ જાય. ખબર છે, એક શબ્દ સંતની વાણીનો મનુષ્ય સમજી જાય એટલું કે ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિના દેવ છે. એમણે કઈ તપસ્યા કરી, કયું ભજન એવું કર્યું, કયું સ્મરણ એવું કર્યું કે એમને સ્થાન આપવામાં આવ્યું દરેકને અંતરાત્મામાં. ગણપતિ દાદાને પૂજામાં લખ્યું છે, પાઠમાં લખ્યું છે ગણપતિ પૂજનમાં કે ગણપતિની પૂજા હંમેશા મૂલાધારમાં કરવી. આપણે મૂલાધારમાં ન કરીએ તો આપણે પાઠને ફોલો કરેલું કહેવાય નહીં. અને એટલે જ ગણપતિ મહારાજ આપણને એમાં પૂજામાં પછી લખ્યું છે હંસ મંત્રનો જપ ગણેશ મહારાજે કીધું છે કરવાનું. ગણપતિ પૂજનમાં લખ્યું છે હંસ મંત્રનો જપ કરવો, ઉલટો કરીને જપ કરવો. એટલે કીધું છે ગુરુની પાસે જઈને. શંકર ભગવાન આ વિધિ પાર્વતી માતાને સમજાવે છે શિવપુરાણમાં, અને કહ્યું છે ગુરુની પાસે જઈને આ બધું શીખવું જોઈએ. એટલે આપણે અહીંયા શીખવાડતા હોઈએ છીએ, જેની ઈચ્છા છે જરૂર શીખવાડીશું. કે ગણપતિ દાદાએ કીધું હંસ મંત્રને ઊંધો કરીને જપો, શંકર ભગવાને કીધું ઓમ હંસ મંત્રને ઊંધો કરીને ઓમકારની સ્થાપના કરવી. દરેક વસ્તુ સમજવા જેવી છે. આને તો કહેવાય છે સા વિદ્યા વિમુક્તે. એ વિદ્યા છે કે જે મુક્તિ આપે છે, બંધનમાં નાખે નહીં. એટલે આજે મુક્તિના દેવ ગણપતિ દાદાનો જન્મદિવસ છે, તો બધા પધાર્યા. બહુ સરસ વાત છે. ટીમને મેં આ રિક્વેસ્ટ ટીમને કરી હતી કે આ બધાને એક વિડીયો લેજે, અને ટીમને યુટ્યુબમાં એની પાસે એનું કોન્ટ્રાક્ટ છે. એટલે તમે માનવ ધર્મ USA, માનવ ધર્મ સોસાયટી USA તમે નાખશો એટલે એની અંદર બધું માનવ ધર્મને એને ઘણા ભજનો નાખ્યા છે, બધા સત્સંગ છે. તો હવે તમારો પ્રોગ્રામ પણ નાખશે. એ મેં કીધું કે ક્યારેક ક્યારેક આવીને લેવાની વિડીયો અહીંથી બધા ભક્તોની, પછી યુટ્યુબમાં આપવાની. જેવી રીતે ત્યાંની આપીએ છીએ, કાસા ડાગાના પ્રોગ્રામની એણે ઘણી આપી. તો મેં જગદીશભાઈને ફોન કર્યો હતો કે જગદીશભાઈ તમે બધાને કહેજો, આવશે ને એ વિડીયો ઉતારશે. પણ કઈ વાંધો નહીં, આપણી પાસે ટાઈમ ન હોય. ઘણી વાર જિંદગી આમ જ પૂરી થઈ જતી હોય. ક્યારેક ગરડા થાય ને ઉકળી જાય, કઈ ખબર પડશે નહીં. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી. આપણે ગણપતિ દાદાનો મંત્ર બોલીએ અને શ્લોક બોલીએ, અને બધાને જરા જરા ફૂલ હાથમાં આપી દો. એટલે બધા ઊભા થઈને પછી ચડાવી દેજો. ગણપતિ દાદાની પૂજા કરી લો. આપણે એવું કરી પેલા આરતી કરી લઈએ, પછી કરીએ આરતી કરી લઈએ. હા બોલો, આરતી બોલી લે તમે. તમને ગણપતિ દાદાની આરતી આવડે છે હજી? મને ખાલી જગદીશની જ આવડે.